ભારત વિકાસ પરિષદ એ સંકલ્પ, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના 5 સૂત્રોને ધ્યાનમાં રાખીને ધર્મ, સંસ્કૃતિ, પ્રકૃતિ અને રાષ્ટ્રભાવના સાથે સેવા કાર્ય કરતી બિન રાજકીય સંસ્થા છે. ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાને 5 વર્ષ પૂર્ણ થયા અને 6થા વર્ષમાં મંગલ પ્રારંભ થયો છે. ત્યારે 5મા વર્ષના અંતે 5મા વર્ષના વાર્ષિક લેખાજોખા કરવા સાથે નવી કમિટીની રચના કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં બધાએ હળવો નાસ્તો કરી વંદે માતરમનું ગાન બાદ દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતના સંસ્થાના ઉપપ્રમુખ શ્રી આર.પી. સોલંકી સાહેબ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રી શ્રી દિનેશભાઈ કાનાબાર દ્વારા ગત વર્ષના તમામ કાર્યક્રમો બાબતે ચર્ચા કરી હતી. ખજાનચી શ્રી જયદીપભાઈ જાંજમેરિયા દ્વારા વિગતવાર આવક જાવકનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાંત કક્ષાએથી સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત સંપર્ક પ્રમુખ શ્રી હેમંતભાઈ દેકીવાડિયા તથા સંગઠન મંત્રી શ્રી કિરીટભાઈ નંદાણીયા તેમજ વિભાગીય મંત્રી શ્રી સુનિલભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પ્રાંત કક્ષાએથી આવેલા અધિકારીઓ દ્વારા આ સંસ્થાના સારા કાર્યોને યાદ કરી ટીમને તેમના સારા સેવા કાર્ય બદલ ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા અને સુનિલભાઈ ધોળકિયાએ આગામી વર્ષ માટેની ટીમની જાહેરાત કરી તેમને શપથ લેવડાવ્યા હતા. આ વાર્ષિક સાધારણ સભા તારીખ 26/3/2024 રોજ ભારત વિકાસ પરિષદના 152 સભ્યોની હાજરીમાં યોજાયું હતું. જેમાં પ્રમુખ તરીકે મહાવીરસિંહ જાડેજા, મંત્રી દિનેશભાઈ કાનાબાર, ખજાનચી જયદીપભાઈ સોની અને ઉપપ્રમુખ તરીકે રસિકભાઈ સોલંકીના નામની દરખાસ્ત કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય હોદ્દેદારોની વરણી પણ સર્વ સહમતિથી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રમુખશ્રી દ્વારા ગત વર્ષના એમના દ્વારા થયેલા કાર્યો અને ગત વર્ષ દરમિયાન એમણે અનુભવેલી સારી ઘટનાઓને યાદ કરી સહયોગી તમામ સભ્યોનો પ્રોત્સાહિત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આગામી કાર્યક્રમ બાબતે વિવિધ પ્રકલ્પો ઉપર પ્રકાશ મૂક્યો હતો. સાથે પ્રાંત કરી કેશોદનું ગૌરવ વધારનાર ડોક્ટર તના સાહેબ, જીતેન્દ્રભાઈ ધોળકિયા તથા ડોક્ટર ઉષાને બિરદાવવામાં આવ્યા હતા. કાર્યક્રમની અંતે પૂર્વ પ્રમુખ જગમાલભાઈ નંદાણીયા દ્વારા ઉપસ્થિત સૌનું ઋણ સ્વીકાર કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક શ્રી ભૂપેન્દ્રભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. હું હેમંતભાઈ દેકીવાડિયા, સંપર્ક પ્રમુખ ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત. આજરોજ કેશોદ શાખાની 5મી વાર્ષિક સાધારણ સભામાં સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતમાંથી અમારે 3 મિત્રોએ આવવાનું થયું અને આજની જે સાધારણ સભા જોઈ અને એ સાધારણ સભામાં અમને ખરેખર આનંદ થયો કે જે આજથી 5 વર્ષ પહેલાં જે આ શાખાની કેશોદની અંદર ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ હતી અને આ સંસ્થા અમારે ખોલવી અમારા માટે મુશ્કેલ હતી, પણ આજે એ 5 વર્ષમાં બધી જે શાખાઓ છે એ શાખામાં સર્વોત્તમ શાખા અમારી ભારત વિકાસ પરિષદ કેશોદની બ્રાન્ચ છે. કેશોદની અંદર ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ છે, એમાં અત્યારે આ કેશોદ શાખાનું જે કામ છે એ બેનમૂન કામ છે. આજના વર્ષમાં લગભગ કેશોદ શાખાએ એના મિત્રો સાથે, આપ્તજન સાથે, પરિવાર સાથે 23 કાર્યક્રમો એક વર્ષની કરેલા છે. 152 સભ્યોનું સંખ્યાબળ ધરાવતી આ ભારત વિકાસ પરિષદ શાખાને અમારા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત વતી તમામ પરિવારોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન.